કેમ છો દોસ્તો? ઇનસાઇટ એજ્યુકેશનમાં સ્પીડ લેબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અભિવાદન કરું. જેડબલઈ નીટની પ્રેક્ટિસ જે સ્ટુડન્ટ્સ કરતા હોય એમને મોટા ભાગના પ્રોબ્લેમ્સ હોય છે પ્રેક્ટિસ ક્યાંથી કરવી. ઘણી બધી બુક્સ છે બરાબર, પણ જેમાં સિલેક્ટિવ ક્વેશ્ચન્સ આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણને એનો મેક્સિમમ બેનિફિટ થાય. ઇટ મીન્સ પરફેક્ટ પ્રેક્ટિસ મેક પરફેક્ટ. પરફેક્ટ પ્રેક્ટિસ કરી શકાય એટલા માટે મેં આ વેબ પોર્ટલ બનાવેલ છે. તો એ વેબ પોર્ટલનું ડેમોન્સ્ટ્રેશન છે હું તમને આપવાનું છું. આ વેબ પોર્ટલ ખાલી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે જ અત્યારે અવેલેબલ છે. એનું અત્યારે ડેમોન્સ્ટ્રેશન આપીશ કે તમે જ્યારે ફ્રન્ટ એન્ટર થશો ત્યારે તમને આ રીતે આખું એક ડિસ્પ્લે મળશે. સો પ્રેક્ટિસ બીટ્સ ટેલેન્ટ when talent does not practice. તો જે વ્યક્તિ પ્રેક્ટિસ કરશે એ આગળ જશે. જો ટેલેન્ટ હોય અને પ્રેક્ટિસ ના કરીએ તો એનો કોઈ બેનિફિટ થશે નહીં. જેવા આપણે લોગિન થશું એટલે આપણને આ રીતે આખું ડિસ્પ્લે મળશે. આમાં 3 સબ્જેક્ટ ફિઝિક્સ, મેથ્સ, કેમેસ્ટ્રી. જો આપણે નીટના સ્ટુડન્ટ હશું તો અહીંયા શું મળશે આપણને? બાયોલોજી. અને જે કાંઈ લેટેસ્ટ ન્યૂઝ હશે એ તમને અહીંયા જોવા મળશે. અને લાસ્ટ મંથમાં તમે જે પ્રેક્ટિસ કરેલી હશે એના ક્વેશ્ચન્સના નંબર તમને અહીંથી મળશે. અને અત્યાર સુધી તમે જેટલી પ્રેક્ટિસ કરી એ તમને અહીંથી દેખાશે. તો આ પોર્ટલમાં 5 ટાઈપ્સ છે. એક આપણને એક વિડીયો લાઈવ લેક્ચર્સ, એટલે કે સપોઝ લાઈવ ડાઉટ સોલ્વ કરવા હોય તો એ ફેસિલિટીનો પણ બેનિફિટ મળશે. આપણે ક્વેશ્ચન રિવાઇઝ કરવા હોય, એમસીક્યુ રિવાઇઝ કરવા હોય તો યુઝ થઈ શકે. ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવી હોય તો આપણે આનો યુઝ કરી શકીએ. આપણે આપણી પોતાની ટેસ્ટ, ચેપ્ટર ટેસ્ટ આપવી હોય, ફૂલ સિલેબસ ટેસ્ટ, પાસ સિલેબસ ટેસ્ટ તો એ આપણે આપી શકશું. અને આપણે સ્ટડી મટીરિયલની જરૂર હોય તો એ પણ તમને આમાંથી મળશે. આપણે વન બાય વન જોશું. તો પહેલા આપણે પ્રેક્ટિસ पे ફોકસ કરીએ કે સપોઝ આપણે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવી છે. તો આ રીતે આપણને સ્ક્રીન મળશે. જેવું તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરશો એટલે આપણને અહીંયા ઓપ્શન મળશે ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી ઓર કેમેસ્ટ્રી. અહીંયા તમે સબ્જેક્ટ સિલેક્ટ કરી શકો. સબ્જેક્ટ પછી આપણે સપોઝ ઓપ્શન લઈએ મિકેનિક્સ. તો મિકેનિક્સમાં ઘણા બધા ચેપ્ટર્સ છે. આપણે એમાં લઈએ સપોઝ સિમ્પલ, હાર્મોનિક મોશન. એમાં આપણે ક્વેશ્ચન સિલેક્ટ કરી શકીએ તો કે ઓબ્જેક્ટિવ ટાઈપ, મલ્ટિપલ ચોઇસ, ન્યુમેરિકલ, મેઇન કે એડવાન્સ, રેગ્યુલર ક્વેશ્ચન કે પાસ્ટ યર ક્વેશ્ચન. અત્યારે આપણે સપોઝ આપણે જે સિલેક્ટ કરશું એ પ્રમાણે આપણને ક્વેશ્ચન્સ મળશે. આપણને ક્વેશ્ચન્સ મળશે બરાબર. હવે એનો સપોઝ મારે આન્સર આપવો છે તો હું એનો આન્સર આપીશ. તો સી અને સબમિટ કરી દઉં. આન્સર રોંગ આવ્યો. હવે રોંગ આવ્યો તો હવે કન્સેપ્ટ આપણો ક્લિયર નથી બરાબર, અથવા ફરીથી એટેમ્પ્ટ કરવો છે તો કે કન્સેપ્ટ આપણે રિવાઇઝ કરી લઈએ. અહીંયા આપણને કન્સેપ્ટ મળી જશે બરાબર. જેવો કન્સેપ્ટ આપણે ક્લિયર થઈ જાય એટલે ફરીથી આપણે એને એટેમ્પ્ટ કરીએ અને એનો આન્સર આપીએ બરાબર. તો સબમિટ ધ આન્સર. જેવો આન્સર આપશું તો પાછો ખોટો આવ્યો. તો હવે પછી તો કે કા એ સેમ ક્વેશ્ચન આપણે એનું કા સોલ્યુશન જોઈ શકીએ બરાબર. અને સોલ્યુશન ના જોવું હોય તો આપણે આવો અલગ ક્વેશ્ચન, સિમિલર ક્વેશ્ચન આપણે એટેમ્પ્ટ કરવો હોય તો આપણે સિમિલર ક્વેશ્ચન્સ છે એ એટેમ્પ્ટ કરી શકીએ બરાબર. પાછું આપણે આન્સર આપીએ અને રોંગ આન્સર આવશે તો પાછું એ જ વસ્તુ. પ્રેક્ટિસ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એન્ડ સેશન કરશું એટલે આપણને આખું એનાલિસિસ છે એ આપણને મળી જશે. એક્યુરેસી લેવલ આપણું કેટલું હતું, કેટલા ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કર્યા, આ આખું એનાલિસિસ આપણને પ્રેક્ટિસનું મળી જશે. આનો આપણે પ્રિન્ટ રિપોર્ટ જોતો હોય તો આપણને પ્રિન્ટ રિપોર્ટ પણ એનો મળી શકે. તો આ હતું આપણું પ્રેક્ટિસ સેશન. હવે પ્રેક્ટિસ થઈ ગઈ. હવે સપોઝ આપણે રિવાઇઝ કરવું છે તો આપણી પાસે રિવિઝન છે. તો રિવિઝનમાં આપણી પાસે બે ઓપ્શન છે, કન્સેપ્ટ રિવાઇઝ કરવા છે કે ક્વેશ્ચન રિવાઇઝ કરવા છે. જો આપણે કન્સેપ્ટ રિવાઇઝ કરવા હોય તો સિલેક્ટ સબ્જેક્ટ, એમાંથી પછી સપોઝ આપણે ફ્લુઇડ મિકેનિક્સ અને એમાંથી આપણે ચેપ્ટર લઈએ. આવા અલગ અલગ કન્સેપ્ટ છે આપણે રિવાઇઝ કરી શકીએ. જે જરૂર હોય એ જ ખાલી આપણે રિવાઇઝ કરીએ. સપોઝ પાસ્કલ્સ લો તો આખો લો આપણે રિવાઇઝ કરી દઈએ. નેક્સ્ટ કરવા હોય તો નેક્સ્ટ આપણે કરી શકીએ. અને એક વખત કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે શું કરી દઈએ તો કે એન્ડ. કોઈ પણ સમયે તમે રિવિઝન કરી શકો. સેમ તમારે ક્વેશ્ચન્સનું રિવિઝન કરવું હોય તમે ક્વેશ્ચન્સનું રિવિઝન કરી શકો. સબ્જેક્ટ સિલેક્ટ કરીએ. સપોઝ આ વખતે આપણે મેથ્સ સિલેક્ટ કરીએ. અહીંયા આપણે સપોઝ કરીએ બેઝિક ડિફરન્શિયલ કેલ્ક્યુલસ કરીએ. એમાં આપણે અલગ ચેપ્ટર સપોઝ કન્ટિન્યુટી લઈએ. તો અહીંયા આપણે સપોઝ ક્વેશ્ચન બુકમાર્ક કરેલા હશે તો પહેલા એ દેખાશે. એના સિવાય ફેકલ્ટીએ સિલેક્ટ કરીને આપ્યા હોય તો એ દેખાશે.
આ સિસ્ટમ એની મેળાએ સિલેક્ટ કરશે સારા તો એ સિસ્ટમ સિલેક્ટેડ, અને બધા જ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા હોય તો ઓલ ક્વેશ્ચન. સપોઝ સિસ્ટમ સિલેક્ટેડ ક્વેશ્ચન, આ બધા સિસ્ટમ સિલેક્ટેડ ક્વેશ્ચન જેવું આપણે સ્ટાર્ટ કરશું એટલે આપણે અહીંયા આપણને રિવિઝન, આપણે ક્વેશ્ચન્સ છે એ એટેમ્પ્ટ કરો, ખોટા આવે તો કન્સેપ્ટ જે પહેલા હતું એ જ બધી ફેસિલિટી આપણને અહીંયા મળશે. જેવું આપણે એન્ડ કરશું એટલે આપણને આખો રિપોર્ટ છે એ અહીંયા મળશે નહીં, કારણ કે આપણે ખાલી રિવાઇઝ કરીએ છીએ. એ જ રીતે આપણે ટેસ્ટ આપીએ તો ટેસ્ટમાં આપણી પાસે બે ઓપ્શન છે. એક છે એ આપણે ફૂલ ટેસ્ટ આપી છે કે આપણે ચેપ્ટર ઉપર માસ્ટરી મેળવી છે. આપણે સપોઝ પહેલા ચેપ્ટર ટેસ્ટ જોઈએ, તો કે આ ચેપ્ટર ટેસ્ટ છે તો કે એમાં આપણે 30 મિનિટની ટેસ્ટ, 1 અવરની ટેસ્ટ, 2 અવરની ટેસ્ટ અને 3 અવરની ટેસ્ટ છે એ આપણે સેટ કરી શકીએ. બરાબર. તો હવે આપણે ઈઝી, મીડિયમ અને ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન સિલેક્ટ કરી શકીએ. સપોઝ આપણે મીડિયમ લીધું તો હવે આપણે નેક્સ્ટ સબ્જેક્ટ સિલેક્ટ કરી શકીએ. બરાબર. તો આમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ આપણે લીધું, સપોઝ આ વખતે આપણે કેમેસ્ટ્રી લઈએ. એમાં આપણે ટોપિક તો કે ચેપ્ટર કેટલા, તો કે મિનિમમ 1 અને મેક્સિમમ 5 આપણે સિલેક્ટ કરી શકીએ. આપણે અહીંયા ઓર્ગેનિક કેમેસ્ટ્રી લઈએ. ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું કોઈ પણ એક ચેપ્ટર આપણે લઈએ, સપોઝ આઇસોમેરિઝમ. આપણી ટેસ્ટ છે એ તૈયાર. 15 ક્વેશ્ચન અને 30 મિનિટ, અહીંથી આપણે ટાઈમ જોઈ શકશું. આપણે અહીંયા હવે ક્વેશ્ચનના આન્સર આપવાના છે અને સબમિટ કરી દેશું. જેવું આપણે સબમિટ કરશું, ઓકે, ક્વેશ્ચન સબમિટેડ, અને આપણે એન્ડ કરી દઈએ અથવા આપણે બધા ક્વેશ્ચન વારાફરતી આપી દઈએ. પછી આ નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર, આને સબમિટ કરી દઈએ. જેવું સેશન આપણે એન્ડ કરશું એટલે આપણને રિઝલ્ટ મળી જશે. ઓકે, અને આપણી એક્યુરેસી લેવલ પણ અહીંયા આપણને મળી જશે. અને એક ક્વેશ્ચનનું સોલ્યુશન જોવું તો આપણે ફટાફટ અહીંયા ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ શકશું. તો આ હતી આપણી ચેપ્ટર ટેસ્ટ. એ જ રીતે સપોઝ આપણે કમ્બાઇન્ડ ટેસ્ટ આપી છે, પાર્ટ ટેસ્ટ કે ફૂલ ટેસ્ટ, તો એ આપણે આપી શકીએ. અહીંયા આપણે સિલેક્ટ કરી શકીએ. બરાબર. આપણે સપોઝ ટેસ્ટ આપી છે, અહીંયા આપણે સિલેક્ટ કરીએ. આપણા બધા અહીંયા રિપોર્ટ છે, આપણું એકાઉન્ટ છે, અહીંયા આપણે ટેસ્ટ આપી શકીએ. તો સિલેક્ટ જેડબલઈ મેઇન ટેસ્ટ, બરાબર, નીટ, એડવાન્સ, આ બધી ટેસ્ટ આપણે આપી શકીએ. સપોઝ આપણે ટેસ્ટ આપી છે જેડબલઈ મેઇન, એમાં ફૂલ સિલેબસ આપી છે, 1 થી 7 ચેપ્ટરની આપી છે અથવા 40 ચેપ્ટર સુધી આપી છે. તો દરેક સબ્જેક્ટના ચેપ્ટર્સ તમે અહીંયા સિલેક્ટ કરી અને તમે આપી શકો. બરાબર. આપણે ફૂલ સિલેબસની આપી છે, પણ કેવી આપી છે, સપોઝ શોર્ટ ટેસ્ટ આપી છે, ફૂલ ટેસ્ટ આપી છે, બધી ટેસ્ટ તમે આપી શકો. અત્યારે આપણે અહીંયા આપણે શોર્ટ ટેસ્ટ આપીએ છીએ. તો કેટલા ક્વેશ્ચન, તો કે અહીંયા જો આખું આ જેડબલઈ માં જે રીતે આપણને ઓપ્શન મળે એ જ બધા ઓપ્શન છે. આ કલર શું બતાવશે, તો કે ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યો નથી. બરાબર. આ ક્વેશ્ચન્સ છે, આ ક્વેશ્ચન આપણે એટેમ્પ્ટ, આનો આન્સર આપણે આપ્યો નથી, આનો આપણે આન્સર આપી દીધો છે. આપણે આનો આન્સર ભવિષ્યમાં, આ ક્વેશ્ચન આપણે ભવિષ્યમાં એટેમ્પ્ટ કરવા છે, એટલે બ્લુ કલર આપણે આન્સર આપ્યો છે પણ પરફેક્ટ નથી, એટલે ફરીથી ચેક કરવો છે, તો બ્લુ કલર વિથ ડોટ, આ કલરથી તમે આન્સર આપી શકો. જેવી ટેસ્ટ સ્ટાર્ટ કરશો તો તમારી સામે આ રીતે આખું ડિસ્પ્લે આવશે. આ ડિસ્પ્લે એક્ઝેક્ટ જેડબલઈ મેઇન એક્ઝામ જેવું જ ડિસ્પ્લે છે. બરાબર. અહીંયા સબ્જેક્ટ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ. અહીંયા ક્વેશ્ચન્સ છે આપણે 15 ક્વેશ્ચન. તમે અત્યારે સપોઝ અહીંયા રેડ એટલે એનો આપણે આન્સર આપ્યો નથી. સપોઝ હું એનો આન્સર આપું તો અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ, એનો આન્સર છે એ સેવ થઈ જાય અને નેક્સ્ટ જશે. બરાબર. માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ, આપણે આને માર્ક ફોર રિવ્યુ કરશું એટલે ભવિષ્યમાં આપણે આ ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરશું. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયા, આને આપણે ભવિષ્યમાં એટેમ્પ્ટ કરશું. બરાબર. અહીંયા સેવ એન્ડ માર્ક ફોર રિવ્યુ, તો આપણે આ આન્સર આપી દીધો, પણ આન્સરમાં આપણને ડાઉટ છે. બરાબર. તો ભવિષ્યમાં આપણે આ ક્વેશ્ચન આપણે ચેક કરી શકીએ જો આપણી પાસે ટાઈમ હોય. જેવું આપણે સબમિટ કરશું, અહીંથી આપણને ટાઈમ એ દેખાશે. બરાબર. સબમિટ કરશું એટલે આપણને આખો રિપોર્ટ છે એ ડિટેલ્સમાં આવી જશે. બાકી આખો આપણને રિપોર્ટ મળશે, આપણો એક્યુરેસી લેવલ. બરાબર. તો આ ડિટેલ રિપોર્ટ છે એ તમે પ્રિન્ટ પણ લઈ શકો. હવે જે લાસ્ટ મોડ્યુલ આપણું બાકી છે એ શું છે, તો કે સ્ટડી મટીરિયલ. આમાં સ્ટડી મટીરિયલ પણ સોફ્ટ કોપીમાં આપેલું છે. બરાબર. તો સપોઝ આપણે એક્ઝામ પ્રિપેરેશન ડોક્યુમેન્ટ્સ જોઈએ. આની અંદર ફર્સ્ટ સિલેક્ટ સબ્જેક્ટ, સપોઝ આપણે મેથ્સ લઈએ, એના પછી બેઝિક અથવા ડિફરન્શિયલ કેલ્ક્યુલસ સિલેક્ટ કરીએ. એની અંદર જે ચેપ્ટર્સ હોય, સપોઝ ડિફરન્શિયેબિલિટી ચેપ્ટર્સ, ને એમાં જે આપણા ટોપિક્સ હોય, બરાબર, અથવા ચેપ્ટર નોટ, ફોર્મ્યુલા શીટ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સોલ્ડ એક્ઝામ્પલ, તો એ રીતે આખી આપણને નોટ છે એ મળશે.
આ રીતે આપણને આખી મળશે અને એ નોટ છે એ આપણે ડાઉનલોડ પણ કરી. તો સ્ટુડન્ટ્સને પ્રેક્ટિસ માટે આ પરફેક્ટ પોર્ટલ છે. જો તમારે આ પરચેઝ કરવું હોય તો અત્યારે ખૂબ મિનિમમ કોસ્ટમાં અમે આપીએ છીએ. તો આ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન લિંક છે એમાં એની લિંક આપેલી છે, એમાં તમે પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિક આ સોફ્ટવેર છે એ 48 કલાકમાં સ્ટાર્ટ થઈ જશે. અને જો હેલ્પની જરૂર હોય તો તમે અમને ફોન કરી અને આની ડિટેલ્સ માહિતી પણ લઈ શકશો. So thank you very much.